ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી પછી જોજો વાછલડા ના ખેલ રે ઘેર જાવ ગમતો નથી આવો રસિયો રૂપાળો રગરે દિયો ઘેર જાવ ગમતો નથી તો પાદરની ફનિહારી તુજને આપું છું મારી બે જીરે હો પાદરની ફનિહારી તુજને કહું મારી બે એમ કિયું રે એ નગર ને ગુણ હે નારાયણી ઓજી એવા પરદેશી પંખીડા તમે સમારા વીર જો એવા પાણી લાપાવો ગોવા ગાઠડે ઓલી સ્વામીની નગરી દ્વારિકા દેખાઈ દો ઓલી સ્વામીની નગરી દ્વારિકા દેખાઈ દો એના રાજા રે કરે છે રણછોડ રાજવી એના રાજા રે કરે છે રણછોડ સરસ મજાની એવી દ્વારકા નગરી છે વીરા અને રણછોડ રાય અહીં રાજ કરે છે હા બેન ચોકી ફેરો ચોકી કરે છે એની રજા લઈ પ્રભુના દ્વારે આયલા જાઓ ભલે બેન જય શ્રી કૃષ્ણ અરે આડી અને અવળી આ રાયની ચોકી ફરે છે તો લાવ જરા ચોકીનું વર્ણન કરું આજી આડીને હે અવળી રે રાય તારી ચોકીયું ફરે કેમ કરી મંદિર માનવાઈ કેમ કરી દર્શનિયા થાય આડીને આજી આડીને હે અવળી રે રાયની ચોકીયું ફરે અરે પરોડિયાઓ મારે પ્રભુના દર્શન કરવા છે ખુશીથી કરી શકો છો અરે દ્વારકાધીશના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ પ્રભુ પધારો ભક્તરાજ પધારો અરે અજમલ એક પાપી પૂજારી ના કહેવાથી આટલા બધા ગાંડા તુર્બની આટલું બધું કષ્ટ વેઠી અહીં સુધી આવવાનું કોઈ કારણ અરે પ્રભુ આપ તો સર્વે જાણો છો મારા નાથ અને છતાં પણ મને પૂછો છો પ્રભુ હા ભક્તરાજ હું તો સર્વે જાણું છું છતાં મારા ભક્તના મનના કોડ તારા મુખેથી સાંભળવા માંગુ છું અજમલ અરે પ્રભુ આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે પ્રભુ હા પ્રભુ આવા માર તમને કેને માર્યા છે પ્રભુ અરે દુશ્મન તો અમારા જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ આપ તો તારણહાર છો પ્રભુ આપ તો અંતર્યામી છો પ્રભુ આપ તો દુખિયાના બેલી છો મારા નાથ આ દેવોને પણ દુઃખ છે પ્રભુ આપની લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે પ્રભુ આવા માર તમને કેને માર્યા છે પ્રભુ હા ભક્તરાજ આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોકની અંદર આજે મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લાડુનો ઘા માર્યો અરે લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને તો સાથોસાથ જડજમણા કેરી જાડીનો ઘા કર્યો અજમલ એ લાડુ અને એ જડજમણાની જાડી મારા લલાટે લાગી ભક્તરાજ એટલા માટે જ આજ મેં લલાટે પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વહી રહી છે અજમલ હા પ્રભુ તે લલાટ પર લાડુ અને જળની જાળી મારનારો બીજો કોઈ નહીં પ્રભુ હું પોતે જ કાળા માથારો માનવી છું પ્રભુ આજી આટલો એ ગુનો રે મારો માફ રે કરો કે યા
રાજ આટલો એ ગુનો રે તારો માફ રે કરું. હવે પછી નહીં થાય આવી ભૂલ, હવે પછી નહીં કરું આવી ભૂલ. આટલો આજી આટલો એ ગુનો રે મારો માફ રે કરો. કે હવે પછી નવા કરતો આવી ભૂલ, હવે પછી નવા કરતો આવી ભૂલ. આટલો એ ગુનો રે તારો માફ રે કરું. અજમલ, હા પ્રભુ. તારો આમાં કોઈ દોષ નથી અજમલ. તને એમ થયું કે આટલી આટલી ભક્તિ કરું છતાં દ્વારકાનો કાળિયો ઠાકર મને દર્શન નથી આપતો અજમલ. પરંતુ હે અજમલ, આજે તારી ભક્તિથી પ્રસન્ન થઈ અજમલ, મેં દરિયાની અંદર સોનાની દ્વારિકા રચાવી અજમલ. હા પ્રભુ. હવે તો કહે ભક્તરાજ, હવે તો કહે કે એકાએક અહીં સુધી આવવાનું કોઈ કારણ અજમલ? હા પ્રભુ, હું તો મારા સ્વાર્થ અને પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, આ દ્વારકાના કાળિયા ઠાકરને સ્વાર્થ કોને કહેવાય અને પરમાર્થ કોને કહેવાય મને કોઈ ખબર નથી અજમલ. હા પ્રભુ. તો તમે સ્વાર્થ કોને કહો છો એ આજે તમારા દ્વારકાના કાળિયા ઠાકરને કહો અજમલ. હા પ્રભુ. જો તનકી જાને, જો તનકી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી પ્રભુ, એનાથી શું છુપાવું મારા નાથ કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ. હા પ્રભુ, આજે પોકણગઢની પ્રજા મને અપાર મેળાના માર મારે છે પ્રભુ. આજે સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ. વાવણીએ જાતા ખેડૂતો પાછા વળે છે પ્રભુ. આણુલા તેડવા જતા રાયકાઓ પાછા વળી જાય છે પ્રભુ. આજ મારા કોઈ સુકન લેતું નથી પ્રભુ. આજ વાંજીઓ કહીને બોલાવે છે પ્રભુ. આજે વાંજીયાના મેળા આજ મને મારી રહ્યા છે પ્રભુ. એટલા માટે આજે પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, હું જાણું છું કે આપની ઘરે પુત્ર નથી અને પુત્ર વિના તમારી પોકરણગઢની પ્રજા તમને વાંજિયા કહીને બોલાવે છે અજમલ. હે અજમલ, આજે તમારા વાંજિયા મેળા હું અવશ્ય ભાંગીશ અજમલ, કારણ કે તમે આજે દ્વારિકા સુધી આવ્યા છો અજમલ. હું તમને ખાલી હાથ નહીં જવા દઉં અજમલ. આજે તમારા સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ અજમલ. લ્યો અજમલ, આજ હું મારી અમર ડાળીમાંથી અમર પુષ્પ આપું છું ને, તેમની ભક્તિ કરજો અજમલ. ભલે પ્રભુ. એવી અમર હેડાલીનું અમર પુષ્પ આપું. કે પુષ્પને પારણી પોટાળ સેવાય કરજો નવ નવમાં. અમર હેડાલીનું અમર પુષ્પ આપું. હોય એવી અમર ડાલીનો અમર પુષ્પ આપ્યો. સેવા અમે કરશું નવ નવમાં, સેવા પૂજા કરશું નવ નવમાં. અમર આજી અમર ડાલીનો અમર પુષ્પ આપ્યો. અરે ભક્તરાજ, હા પ્રભુ. આજ મેં અમર ડાળીનું અમર પુષ્પ આપ્યું ને હા અજમલ, પ્રભુ. તેની 9 માસ સેવા કરજો. ભલે પ્રભુ. જ્યારે 9 માસ પૂર્ણ થાય ને અજમલ, હા પ્રભુ. ત્યારે તમારી ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. ભલે પ્રભુ. જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ આપો પ્રભુ. હા ભક્તરાજ, તેમનું નામ તમે વિરમદેવ રાખજો અજમલ. ભલે પ્રભુ. જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, આ તો તમારા સ્વાર્થની વાત થઈ અજમલ. હવે મને એ કહો કે પરમાર્થ કોને કહેવાય અજમલ? હા પ્રભુ. જેમ 100 રૂપિયે રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ, એમ એક દીકરી દીકરા વાળા નો કહેવાય પ્રભુ. આજે મારવાડની ધરતી ઉપર, મારવાડની ધરતી ઉપર પ્રભુ, આજે ભેરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. જેવો તેવો નહીં પ્રભુ, તેમનો સહાર કરે તેવો પ્રભુ, આ ધરતીને પાવન કરે તેવો પ્રભુ. આપ સમાન મને પુત્ર આપો પ્રભુ. અરે અજમલ, આ જગતમાં મારા જેવો તો બીજો હું ક્યાંથી લાવું અજમલ? અને હે અજમલ, હું કોઈની ઘરે અવતાર ધારણ કરતો નથી અજમલ, પરંતુ હે અજમલ,
આજ તમારા રયત પ્રત્યેના પ્રેમને જોઈ અજમલ, આજ તમારી લાગણી જોઈ અજમલ હું ખૂબ જ પ્રસન્ન છું અજમલ. આજ હું તમારી ઘરે અવશ્ય અવતાર ધારણ કરીશ ભલે અજમલ. પ્રભુ. આજ હું તમને ખાલી હાથ નહીં જવા દઉં અજમલ. લ્યો આજ મારી હું બીજી અમર ડાળીમાંથી એવું બીજું અમર પુષ્પ આપું ને તેમની ભક્તિ કરજો અજમલ. ભલે પ્રભુ. એવી અમર હે ડાળીનું બીજું પુષ્પ આપું. એ પુષ્પ ને પરણીએ પોડાણ સેવાય કરજો છ માં સુયમર હે ડાલીનું બીજું પુષ્પ આપું. હું એવી અમર ડાલીનો બીજું પુષ્પ આપું. સેવાય અમે કરશું છમાં, સેવા પૂજા કરશું છમાં અમર. આજી અમર ડાલીનો બીજું પુષ્પ આપું. હા ભક્તરાજ, હા પ્રભુ. આજ મેં મારી અમર ડાળીમાંથી બીજું પુષ્પ આપ્યું ને. હા પ્રભુ. પેલા પુત્રના જન્મ થયા બાદ છઠ્ઠા દિવસે હું પારણામાં પ્રગટ થાય છે અજમલ. ભલે પ્રભુ. જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ અને નિશાની આપો પ્રભુ. હા અજમલ, મારું અવતરણ થશે તો મારી નિશાની અવશ્ય હશે અજમલ. સાંભળો અજમલ. આવા કંકુના 5 પગલે અજમલિયા મે આવા હસું. કે ઉતારસ દૂધની હે ઉકળતી તારી જોડને હે જીને અજમલ તારી ઘરે આવશું. રાખજો રાખજો હે જી રામ દેવ હે રામ રૂડા નામ અજમલ તારી ઘરે આવશું. અરે ભક્તરાજ, હા પ્રભુ. ભાદરવા દસમ કેરી રાત્રિ હશે. મહેલની અંદર કંકુના 5 પગલા પડે. હા પ્રભુ. દૂધની ઉકળતી ડેક ઉતરે ઉપરથી વાજિંતર વાગે તો માનજે કે દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે અજમલ. ભલે પ્રભુ. જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, મારું નામ તું રામદેવ રાખજે હો. ભલે પ્રભુ. અરે અજમલ, આજ મારી દ્વારિકા સુધી આવ્યા છો. આજ તમારા હું સર્વે મનોરથ પૂર્ણ કરી દઈશ અજમલ. હજી પણ તમારા પ્રભુ પાસે જે જોઈએ ને તે આજ માગી લ્યો અજમલ. હા પ્રભુ. તમે મારી ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ, તેવું મને હથનું વચન આપો પ્રભુ. અરે ભક્તરાજ, મેં મારી અમર ડાળીમાંથી આજે તમને 2 પુષ્પ આપ્યા છે. છતાં પણ તમને મારા ઉપર વિશ્વાસ નથી આવતો. તમને એમ લાગે છે કે દ્વારકાનો કાળિયો ઠાકર કદાચ વચન આપીને વચન મિથ્યા તો નહીં કરે ને, એટલા માટે આજે તમે તમારા દ્વારકાના કાળિયા ઠાકરને વચને બાંધવા માંગો છો. તો લ્યો, આજે આ દ્વારકાનો કાળિયો ઠાકર આજે તમારી સાથે વચને બંધાય છે કે યહાં જે તમે રે હે પિતાને યમે પુત્ર દાસુ. કે વચન આપું હાથો હાથ, વચન આપું હાથો હાથ.